વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આજે 27 મે એક દીપક નામનો યુવક વિશાળ વૃક્ષ પર ચડી ગયો હતો। 2 કલાકની ભારે જહેમત બાદ વડીવાડી ફાયર બ્રિગેડની ટીમે યુવકને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો અને ત્યારબાદ પોલીસે તે યુવકને લઈ ગઈ હતી। ગઈકાલે રાત્રે જ યુવક ઝાડ પર ચડી ગયો હતો। શહેરના અલકાપુરી વિસ્તારમાં એક યુવક ગઈકાલે રાત્રે જ મહાકાય વૃક્ષ ઉપર ચડી ગયો હતો। આજે સવારે આસપાસના લોકોએ યુવકને વૃક્ષ પર જોયો હતો, જેથી તેઓએ તુરંત જ વડોદરા ફાયર વિભાગને જાણ કરી હતી, જેથી વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકને નીચે ઉતારવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। આ સમયે પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે યુવકને ખૂબ સમજાવ્યો હતો। યુવકને સમજાવવા છતાંય તે નીચે ઉતરવા માટે તૈયાર નહોતો અને વિવિધ પ્રકારની માંગણીઓ કરી રહ્યો હતો। તે ચા, નાસ્તો, પાણી અને તમાકુની માંગણી કરતો હતો। વડીવાડી ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર અર્જુનદાન ગઢવીએ જણાવ્યું હતું કે આજે સવારે 8:30ની આસપાસ વડીવાડી ફાયર સ્ટેશનમાં એક કોલ મળ્યો હતો કે અલકાપુરી રોડ પર પંચશીલ હોટલની પાછળની સાઈડે એક યુવક ઝાડ ઉપર ચડી ગયો છે, જેથી અમારી ટીમ સાથે અમે લોકો સ્થળ પર પહોંચી ગયા હતા અને આ મામલે યુવક ઝાડ ઉપર ચડ્યો હતો। આ સમયે યુવક ઝાડ ઉપર ચડ્યો હતો। આ યુવકને ઉતારવા અમારી ટીમને ખૂબ જ મુશ્કેલીઓ પડી હતી। યુવક અમારા ફાયર બ્રિગેડના જવાનોને મારવાના પ્રયાસો કરતો હતો અને ઝાડ પર વધુ ઊંચાઈ પર જવાના પ્રયાસ કરતો હતો અને અમારી વાત સાંભળવા તે તૈયાર જ ન હતો।